સુરતના સારોલી વિસ્તારમાં 4 દિવસ પહેલા જ મધ્યપ્રદેશ ખાતેથી આવેલી 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘરે એકલી હતી ત્યારે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ આપઘાત પાછળનું કારણ અકબંધ છે. સમગ્ર મામલે સારોલી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતના બનાવમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં મોડેલિંગ કરવા આવેલી 19 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીએ કયા કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સજાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા જ સુરત આવેલી આ યુવતી બહેનપણીઓ સાથે રહેતી હતી. બહેનપણી ઘરે આવતા યુવતી લટકતી હાલતમાં મળી આવી હતી. મધ્યપ્રદેશની વતની અને સારોલી કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય 3 બહેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહે છે. સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. સુખપ્રીત 4-5 દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોડેલિંગના કામ અર્થે સુરત આવી હતી.